તો લેન્ડ ગ્રેબિંગ કેસ મુદ્દે રાજકોટમાં કોંગ્રેસે હોબાળો કરતા કાર્યકરોની અટકાયત કરાઈ છે। મંજૂરી વગર ધરણા યોજતા તેમની અટકાયત કરવામાં આવી। કોંગ્રેસ આગેવાન સામે લેન્ડ ગ્રેબિંગનો કેસ થયો હતો, જેના કારણે કોંગ્રેસ કાર્યકર્તાઓમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો। તેમણે ધરણા કર્યા, રામધૂન બોલાવી અને ત્યારબાદ મંજૂરી વગર ધરણા યોજતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે। કોંગ્રેસ આગેવાન સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાતા તેમની અટકાયત કરાઈ। અમને ગઈકાલે પોલીસ કમિશનરે આ પાડ્યા પછી અમે મંજૂરી માંગી છે અને એના અનુસંધાને અમે આજે ધરણા ઉપર જે કાયદાનો ગેરઉપયોગ થયો છે એની સામે અમે લડત આપીએ છીએ અને આવતા દિવસોમાં પણ એ લડત ચાલુ રહેશે। કાલ એવું બને કે કાલે અશોકભાઈ ઉપર કેસ થાય, મહેશભાઈ ઉપર થાય, કારણ કે આ લોકો 10 થી 15 સીટ આ રાજકોટની અંદર પાછળ ચાલી રહ્યા છે। આઈબી નો રિપોર્ટ છે કે ભાજપ રાજકોટમાં હારે છે, એટલા માટે આ ગભરાઈ અને અમારા ઉપર કેસો કરવામાં આવી રહ્યા છે। કોંગ્રેસના કાર્યકરોને એન કેન પ્રકારે આ લોકો ફસાવી દબાવી પોલીસનો અને કલેક્ટર અને આ બધાની મદદગારી બિલ્ડરો સાથે લઈ અને કોંગ્રેસના કાર્યકરોને ફિટ કરવામાં આવે છે। પોતાના બાપ દાદાની જમીન 32 ગુટા જે વૈધી હતી એ જમીન પોતાના નામે હોય, 7 એકરનો દસ્તાવેજ કરેલો છે, છતાં પણ પોલીસે જે રીતના જમીનમાં અંદર ફસાવ્યા છે કનકસિંહ જાડેજાને, પૂર્વ કોર્પોરેટરના પતિને, એ ખરેખર બહુ આશ્ચર્યની વાત છે અને એક લોકશાહીનું હરણ થઈ રહ્યું છે। ખોટી રીતે ધરપકડ કરે છે આ લોકો, ધક્કા મારીને ધરપકડ કરે છે। આવી રીતે અન્યાય ન કરી શકે આ લોકો, આવી રીતે દાદાગીરી ન કરી શકે। કોઈ ધક્કા તમે મારી જ ન શકો, આવી રીતે ધક્કા ન મારી શકો। માણસોને ક્યાંય નથી રહેવા દીધા, એ પબ્લિકને બરબાદ કરી રાખી છે, માણસોની હાલત ખરાબ કરી છે, ગરીબ માણસોને ખાવા જવા નથી દેવા। એ લોકોએ અરજી કરી હતી પણ મંજૂરી પોલીસ દ્વારા ના પાડવામાં આવી હતી અને ત્યાર પછી તેમ છતાંય મંજૂરી વગર ભેગા થવાને કારણે એ લોકોને અત્યારે અમે ડિટેન કર્યા છે। આશરે લગભગ 90 થી 100 જણાને ડિટેન કર્યા છે અને આગળની જે લીગલ કાર્યવાહી છે એ કરીશું। પોલીસે અહીંયા જ્યારે એ લોકો ભેગા થયા ત્યારે જાહેરાત પણ કરી હતી કે આ ગેરકાયદેસર રીતે ભેગા થયા છો, ઉપરાંત કોરોનાનું સંક્રમણ તમે ફેલાવી રહ્યા છો। તેમ છતાં એ લોકો જાતે વિખરાઈ નહીં જતા અમે જાતે પણ એમને અપીલ કરી હતી રૂબરૂ આવીને, તેમ છતાં એ લોકો માનતા નહીં હોવાને કારણે પછી અમે અત્યારે ડિટેન કર્યા છે।